ઉના તાલુકાના ખાપટ ગામે સમસ્ત ક્ષત્રિય કોરી સમાજ દ્વારા મંગલ વિવાહ યોજવામાં આવ્યા. ઉનાના ખાપટ ગામે સમસ્ત ક્ષત્રિય કોરી સમાજ દ્વારા 9મા મંગલ વિવાહ યોજવામાં આવ્યા. આ મંગલ વિવાહમાં 13 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ ભગીરથ કાર્યમાં ગામના આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનોએ હાજરી આપી સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ રીતે કાર્ય શાંતિપૂર્વક પૂર્ણ કર્યું. રિપોર્ટર ઝરુભાઈ જેઠવા, ગીર ગઢડા. મારું નામ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. બાપભાઈ, આ જે મંગલ વિવાહનું આયોજન કરેલું છે તમે, એમાં કેટલી દીકરીઓને માંડવા છે? અને આજે અમારા કાપડ ગામની અંદર આ 9મો મંગલ વિવાહ છે. એમાં 13 દીકરીઓના માંડવા છે, 3 સગાઈઓ છે અને 9 વરાજા છે. ઓકે. અને દીકરીઓને દાન પેટે શું આપો છો? અમે જે કોઈ દાતાઓ અમને દાનમાં એ મોકલાવે છે, ધારાસભ્યથી મૂકીને બધા દાતાઓ, એવા લોકોના જે દીપાબેનથી મૂકીને તમામ જે માજી ધારાસભ્ય જે કોઈ વસ્તુ મોકલાવે અમે દીકરીઓ સુધી પહોંચાડીએ અને એ અમારું કામ છે. અમે કોઈ કરિયાવર કે એવું કોઈ આપતા નથી. એનું કારણ છે કાયમી ટકી રહેવું હોય તો કરિયાવર માટે અમે ન ટકી શકીએ. એનું કારણ છે કે એક દીકરીને દઈએ ને એક દીકરી ન દઈએ તો આ વિવાદ ઊભો ન થાય. એટલે સમાજમાં નબળો મેસેજ જાય એવો અમે કરતા નથી. રાહુલભાઈ, તમે નાતના પટેલ છો, તમારું શું કહેવાનું છે? સમસ્ત ખાપટ ગામના કોળી સમાજના પટેલ શ્રી રાહુલભાઈ લખુભાઈ સાકર. મારું એવું કહેવું છે કે આખા સમાજના બીજા ગામમાં પણ સમૂહ લગ્નનું આયોજન થાય તેવું અમે બધાય સમાજના આગેવાન શ્રીઓ, પટેલ શ્રીઓને જણાવીએ છીએ. જી રાહુલભાઈ.